प्रधानमंत्री ने कहा कि स्वच्छ भारत अभियान हाथ मिलाकर चले राजीव गांधी से तो बना विकास अभियान हुआ, उद्योगों में राहत पाई, श्रमिकों का कल्याण हुआ, अब परमाणु ऊर्जा से जल जन का उद्धार हुआ। બધા મુદ્દાઓ છે, મુદ્દાઓનો ટોપલો છે ભરેલો, એટલે મુદ્દાઓની અગર હું વાત કરવા જાઉં તો 24 કલાક ઓછા પડશે. અને જે રીતે દમણમાં અહીંયા તાનાશાહી ચાલી રહી છે અને જે ઓફિસર રાજ ચાલી રહ્યું છે, ઓફિસર રાજ ખતમ કરવાની જરૂર છે. અહીંયા બહારથી આવેલા ઓફિસરો પોતે રાજ કરી રહ્યા છે. અમારું એક સપનું રહ્યું છે કે વિધાનસભાનું ગઠન થાય, દમણ દીવ દાદરા નગર હવેલી મળીને એક આપણે વિધાનસભા લઈએ અને વિધાનસભામાં આપણા પ્રતિનિધિત્વ કરવાનું, પ્રતિનિધિને અહીંયા મોકો મળે, એવું અમારું સપનું રહ્યું છે. એ જ રીતે અમે આ ચૂંટણી લડી રહ્યા છે. અને ઘણી બધી સમસ્યા, વીજળી નિજીકરણ, આજે ઉદ્યોગોમાં અહીંયા પાછા પરત જઈ રહ્યા છે, તેમજ અહીંયા અમારા યુવાઓ બેરોજગાર છે, અમારે કોઈને અહીંયા આપણા બાળકોને સરકારી નોકરી મળતી નથી. આ બધી સમસ્યાઓ છે, સમસ્યાઓ અમે મૂકીશું. વિકાસ કોઈ નથી અહીંયા. તમે જોઈ શકો ગ્રાઉન્ડ ઝીરો પર તમે ફરો છો મારાથી વધારે. કયો વિકાસ? રોડ બનાવવાથી વિકાસ કઈ છે? રોડ બનાવવાને કોઈ વિકાસ નથી કીધું. અહીંયા કોઈ વિકાસ થયો નથી. લોકોના ઘર તોડી રહ્યા છે, ઘર બહારના આંગણા તોડી રહ્યા છે, એને વિકાસ નથી કહેતા. અને અઢી 3 વર્ષથી રોડ ખોદીને રાખ્યા છે, એ વિકાસ કહેવાય છે? કોઈ વિકાસ નથી. એટલે જે ચૂંટાયેલી પાંખ છે એને માત્ર ઝાડુ મરાવી રહ્યા છે. અરે ભાઈ, ચૂંટાયેલી પાંખને ઝાડુ મારવાનું કામ નથી. તમને જનતાએ ચૂંટાઈને મોકલાવ્યા છે, એટલે તમે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને તમે પંચાયત હોય કે આપણા મ્યુનિસિપાલિટી હોય, તમે તમારે કામ કરવું જોઈએ. મ્યુનિસિપાલિટીમાં 200 રૂપિયા ટેક્સ હતો ને 2000 કરી નાખ્યો. આ વિકાસ છે ભારતીય જનતા પાર્ટીનું? તમારો ચૂંટણી પ્રચાર